હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। હું છું શ્યામ માહિર। સૌ પ્રથમ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના આગમનના વધામણાના પાવન પર્વની આપ સૌને શુભકામના। આજે ઇતિહાસની અમૂલ્ય ક્ષણને જાણે કે ગોવિંદનગર મેઇન રોડ ઉપર ક્રિષ્ના પાનની શોપ ધરાવતા સંજયભાઈ જડુએ ઝડપી લીધી હોય તેમ આજથી માત્ર 2 દિવસ પહેલાં ગોવિંદનગર મેઇન રોડ ઉપર રામરાજ ચોકનું નિર્માણ કરવાનો વિચાર આવેલ અને આ સદવિચારની અમૂલ્ય ક્ષણને આજે જ્યારે ઇતિહાસની અમૂલ્ય ક્ષણ બનવા જઈ રહી છે તેવા શ્રીરામના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ ગોવિંદનગર મેઇન રોડ ઉપર રામરાજ ચોકનું નિર્માણ સર્વે લતાવાસીઓના સાથ સહકાર અને સર્વે વોર્ડ કોર્પોરેટરશ્રીઓની હાજરીમાં કરેલ છે। તો આજના આ પાવન પ્રસંગે સર્વે ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રસંગને વધાવી લીધો હતો। સંજયભાઈ જડુને મારા તરફથી રામરાજ ચોક નિર્માણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે સૌને મારા જય શ્રી રામ, જય દ્વારકાધીશ।
રોલ. મારું નામ રાજેશભાઈ લીલા છે. હું આ વોર્ડ નંબર 16 પ્રમુખ છું. સ્થાનિક લોકોની માંગણી હિસાબે કે ચોકનું અનાવરણ રામરાજ રાખેલું છે અને પછી અમે કોર્પોરેશનમાં રજીસ્ટર કરાવેલું છે. આઈનું એડ્રેસ ગોવિંદનગર મેઇન રોડ છે, વોર્ડ નંબર 16 છે. રોલ. રુચિતાબેન જોશી, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર. આજરોજ જ્યારે રામલલા અયોધ્યામાં બિરાજી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોમાં ખૂબ એટલે ખૂબ રામમય બની ગયો છે. ત્યારે સ્થાનિક લોકોના પોતાની માંગણી અને લાગણીના હિસાબે પોતે સ્વયંભૂ એના ઘરના ચોકનું નામ રામરાજ પાડવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં અમે આમને જનરલ બોર્ડનો ઠરાવ કરી અને એમને મંજૂરી પણ અપાવી અને કાયદાકીય રીતે પણ અમે એને રામરાજ અપાવડાવીશું. પરંતુ અત્યારે ખૂબ બહેનોમાં ઉત્સાહ હોવાથી આજનો દિવસ એ લોકોને જતો નહોતો કરવો એટલે આજે અમે રામરાજ ચોકનું નામ પાડ્યું છે. ભારત માતા કી જય, જય હિન્દ, જય જય શ્રી રામ. 500 વર્ષ જૂનો સપનું સાકાર થઈ રહ્યું હોય અને એના નિમિત્તે જ્યારે આ ચોકનો જે રામરાજ રાખવામાં આવ્યું હોય ત્યારે હું આ સોસાયટીના લોકોને અને ખરેખર દિલની લાગણીથી અભિનંદન આપું છું કે આજ રોજ જો એની રામરાજનું જે ચોકનું નિવારણ કર્યું હોય, જેમ રુચિતાબેને કીધું એમ અમે જનરલ બોર્ડમાં ઠરાવ કરશું આ ચોકનું નામનું. અને ખરેખર મને ગર્વ છે કે આપણે આ સ્વયંભૂ આ લોકોએ સ્થાનિક લોકોએ નિવારણ કર્યું છે. તો આ લોકોને સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય જય શ્રી રામ. જય શ્રી રામ. સંજય વજુભાઈ જરૂર, રાજકોટ વોર્ડ નંબર 16 પૂર્વ મહામંત્રી છું અને અહીંયા અમે 30 વર્ષથી આ રાજકોટમાં અહીંયા ગોવિંદનગર રોડ પર રહીએ છીએ અને અમે બધાએ હતાવાસીઓ અને બધા સંગઠને અને ગ્રુપ સર્કલથી સમગ્ર આયોજન કરેલ છે. બરાબર.
અને આવનારા ભવિષ્ય આવા સારા કામ કરી એ બધાને અને બધા મારા સર્કલને બધાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું રામનવમીની અને બધાને દિલથી હું આભાર વ્યક્ત કરું છું. અયોધ્યામાં અત્યારે આવો પાવન પર્વ ચાલી રહ્યો છે. રામલલાની અટાણે અયોધ્યામાં ટૂંકમાં એક મિસાલ અટાણે આપણે કહી શકીએ એવું થઈ રહ્યું છે. તો એ વચ્ચે આપણે અહીંયા રામરાજ ચોકનું એક નિર્માણ તમે કર્યું છે. તો આ રામરાજ ચોકનું નિર્માણ તમે કર્યું એમાં તમને કેવી ખુશી અનુભવાય છે? મને ખુશીનો તો કોઈ પાર નથી. અને પહેલાં તો હું બધા મારા વિસ્તારવાસીઓ ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભકામના આપું કે મને આવો સાથ સહકાર તમે બધાએ આપ્યો અને અવારનવાર આપણે આવા ધર્મના કામ કરી અને આજ 22 જાન્યુઆરી એટલે એક અયોધ્યામાં આજ રામનું રાજ આવી ગયું છે. એટલે મને એવો મનમાં સંકલ્પ આવ્યો કે રામરાજ ચોક આપણે નામ રાખ્યું છે અને આવા નવા બધા ધર્મના કામ કરતા રહ્યો, સનાતન ધર્મના કામ કરો એ બધાને મારે આજની શુભકામના ખૂબ ખૂબ છે. મિત્રો, આ રામરાજ ચોક ગોવિંદનગર રોડ ઉપર આવેલો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આગળના વિડીયોમાં તમને દેખાડ્યું એ પ્રમાણે અહીંયા બધી સુવિધા કરવામાં આવેલી હતી. તેમજ અહીંયા પ્રોગ્રામ કરેલો હતો. અહીંયા કોર્પોરેટર આવેલા હતા, વોર્ડ નંબર 16ના જે કંઈ કોર્પોરેટર હતા એ બધા અહીંયા આવેલા હતા. નરેન્દ્રભાઈ તેમજ બીજા અન્ય કોર્પોરેટર અહીંયા હાજર રહેલા હતા. તમારું નામ? મારું નામ સંજય વજુભાઈ જડુ અને કોઠાયા રોડ ઉપર વોર્ડ નંબર 16માં હું આજ છેલ્લા 20 વર્ષ ત્યાં સેવા કે કાર્ય કામ કરું છું અને વોર્ડ નંબર 16માં હું પૂર્વ મહામંત્રી છું. અને બધાને મારી વોર્ડ નંબર 16ને અને આખા વિશ્વને મારે રામની ખૂબ ખૂબ શુભકામના અને બધાએ ખૂબ આવા ધર્મના કામ કરો એવી મારે શુભકામના બધાને. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અમારા નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ વ્લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શ્યામ આહિરના સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.